મિત્રો આપણે આવી ગયા છે પવનભાઈના ધાબા પર કબૂતર જોવા માટે અને કેવા કેવા કબૂતર છે કઈ કઈ નસલના કબૂતર છે મિત્રો તમારે પણ જોવા હોય તો આ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જોઈએ પવનભાઈના કબૂતર કેવા છે કઈ કઈ નસલના છે. સારી નસલના કબૂતર છે આમ તો મિત્રો આ બ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો તો અમે કબૂતરનો શોખ કરાવીએ તમને. તો હેલો ફ્રેન્ડ, તમારા બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. તમે જોઈ શકો છો કે આ અશ્વિનભાઈ અને આ દશરથભાઈ આપણા કબૂતર જોવા માટે આવ્યા છે. ચલો એમને આપણો કબૂતર બતાવવા અને શોખ કરાવવા અને તમને પણ શોખ કરાવવા. તમે જો લાસ્ટ સુધી બન્યા રહેજો. આ છે અશ્વિનભાઈ અને આ છે દશરથભાઈ. ચલો તેમને આપણા કબૂતર બતાવવા. તો તમે જોઈ શકો છો કે આ છે આપણી પહેલી જોડ ઉડવાવાળી. બહુ સારામાં સારી કબૂતર છે. જુઓ તમે, હા જુઓ આ જોડને શોખ કરો તમે. આ છે કબૂતર, આ આપણી પહેલી જોડ. જુઓ આ કબૂતર જુઓ તમે કેવું કબૂતર છે. કોમેન્ટ કરજો જોડ કેવી છે. ચાલો તમને હું બીજી કબૂતરની જોડ બતાવું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આ આપણા બીજી જોડ છે. જુઓ કબૂતરની બતાવો, આ બાજુ બતાવો. આ આપણી બે જોડ છે કબૂતરની. તો તમે જોઈ શકો છો કે આ પણ એક સારામાં સારી કબૂતરની જોડ છે. કેવી છે કોમેન્ટ કરજો. સારી લાગે તો લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આ છે ત્રીજી જોડ આપણી. જુઓ ઉડવાવાળી સારામાં સારી કબૂતરની જોડ છે આરી. ચાલો તમે બતાવો આગળ મૂકીને પણ. જુઓ આ પણ જોડ કેવી છે. આ એક ઉડવાવાળી સારામાં સારી નસલની કબૂતર છે. તમે જુઓ. ચાલો હું તમને હવે ચોથી જોડ બતાવું. તો તમે જુઓ કે આ આપણી ચોથી જોડ છે કબૂતરની. જુઓ આ પણ એક સારામાં સારી નસલની કબૂતર છે. તમે જુઓ. ચાલો તમને મૂકીને પણ શોખ કરાવું. આ બંને કબૂતર પણ કેવા છે કોમેન્ટ કરો. તો તમે જોઈ શકો છો કે આ આપણી 4 કબૂતરની જોડ છે. ચાલો હું તમને 5મી કબૂતરની જોડની શોખ કરું. તો તમે જુઓ કે આ છે આપણી 5મી કબૂતરની જોડ. આ આપણા આ લોકમાં સારામાં સારી કબૂતર છે. યાર તમે જુઓ મારવાડી નસલના કબૂતર છે. યાર શોખ કરાવો તમે. જુઓ આ મારવાડી નસલના કબૂતર છે. યાર આ જોડ એક આ લોકમાં સારામાં સારી જોડ હારી છે. તમે જુઓ આપણી પણ ફેવરેટ છે આ જોડ. ચાલો હું તમને 6ઠ્ઠી જોડ બતાવું. આ બીજા કબૂતર તમે જોઈ લો. 5 જોડ થઈ ગઈ છે. ચાલો એક બીજી જોડ બતાવું તમને હું. તો તમે જુઓ આ એક સારી કબૂતરની જોડ છે આપણે. બહુ જૂની કબૂતર જોડ છે યારી. જુઓ આપણે જ્યારે કબૂતર સ્ટાર્ટિંગમાં પારવાનું ચાલુ કર્યા હતા તારની આ કબૂતર છે. તમે જુઓ મૂકીને બતાવો તમને હું. આ છે નર અને આ છે મદ્દી. આ આપણે જૂનામાં જૂની કબૂતરની જોડ છે. તો માત્ર આટલા કબૂતર છે. 6 જોડી આપણા પાસે છે. બાકી 2-3 બચ્ચા છે તે બારે છે. તો હવે આપણે બધા કબૂતર ખોલી નાખ્યા છે. તમે જુઓ કબૂતર આપણે બધા બારે પણ આવી ગયા છે. અને આમને પૂછીએ કે હવે આપણા કબૂતર કેવા હતા. તો મિત્રો આપણે જે બધા કબૂતર જોયા બધા સારી નસલના હતા અને બધા એક નંબર કબૂતર હતા. તમને જો કબૂતર વિશે જાણ હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો. તો કઈ કઈ નસલના કબૂતર હતા બધા કોમેન્ટમાં જાણ કરજો. તો આપણા કબૂતર બહાર નીકળી ગયા છે. ચલો હવે તમને દાણા પાણી પણ કરાવી નાખા. મિત્રો તમે જુઓ. દશરથભાઈ તમારે કંઈ કહેવું હોય તો કહી દો. હેલો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. તો મિત્રો દશરથભાઈએ કીધું કે લાઈક અને વિડીયોને શેર કરી નાખ્યું તો કરી નાખ્યું તમે. બાકી તમે જુઓ આપણા કબૂતર બધા આપણે ખોલી નાખ્યા છે બધા બારે. ચલો તેમને દાણા પાણી પણ હવે કરાવવાનું બાકી છે. તો ચલો હવે તેમને દાણા નાખી દઈએ. ચાલો મિત્રો હવે તેમને દાણા નાખી દઈએ. કબૂતર બહુ ભૂખા છે. આપણે દાણા નાખી દીધા આપણા કબૂતરને. હવે પાણી પણ રેડી દઈએ.
આપણે પાણી પણ રેડી દીધું છે. તો જુઓ દાણા પાણી આપણા કબૂતર કરે છે. હટ હટ કા તમે જોયું મિત્રો કે આપણા કબૂતર કેવા હતા. તમે શોખ મેં તમને કરાવ્યો તો હવે કબૂતરને બંધ કરવાનો સમય થઈ ગયો. તો બસ વ્લોગમાં આટલે આપણે બંધ કરીએ આપણે વ્લોગ. તો મિત્રો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તો ચલો સપોર્ટ મિત્રો કરતા રહેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં ઘડી બાય બાય. બાય બાય.